નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્રના દ્વિતીય પરીક્ષાના પેપર 2 ની ચર્ચા કરીશું। જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવી તમામ માહિતી અહીંથી મળતી રહે। વિભાગ A, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો। પહેલું, એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણો વધે છે તો ભાવ સૂચક આંક કેટલો હોય? તો જવાબ આવશે સી 550। બીજું, કયો સૂચકાંક લોકોના જીવન ધોરણનો ખ્યાલ આપે છે? તો જવાબ આવશે ડી જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક। ત્રીજું, વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય તો r ની કિંમત શું થાય? તો જવાબ આવશે બી 1 અથવા -1। ચોથો, જો ચલ વજનનો એકમ કિગ્રા અને ચલ ઊંચાઈનો એકમ સેમી હોય તો તેમની વચ્ચેના સહસંબંધાંકનો એકમ વિશે શું કહી શકાય? તો જવાબ આવશે એકમ ન હોય। વિડીયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ। પ્લે સ્ટોરમાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ આ પેજ ખોલતા તેમાં તમારો મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ ઓટીપી આપવાથી પેજ ખુલશે। તેમાં પેઇડ કોર્સમાં આવી રીતે ધોરણ 12ના દ્વિતીય પરીક્ષાના દરેક પેપરનું સોલ્યુશન અહીંથી મળી જશે અને ધોરણ 12ના બોર્ડના આઈએમપી પેપરોના સોલ્યુશનના સંપૂર્ણ અહીંથી મળી જશે। એક્ઝામ પેપરમાં અહીં તમને દ્વિતીય પરીક્ષાના અલગ અલગ શાળાના પેપરો મળી જશે અને એકમ કસોટીના દરેક પેપરો મળશે। આ પેજ ખોલતા દરેક ધોરણો જોવા મળશે અને કોઈ પણ ધોરણ પર ક્લિક કરવાથી તેમના વિષયો જોવા મળશે। વિષય પર ક્લિક કરવાથી તેમના પાઠ જોવા મળશે। પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી, અભ્યાસ સોલ્યુશન, સ્વાધ્યાય સોલ્યુશન અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનો અહીંથી જોવા મળશે। વિડીયોને આગળ વધારતા પાંચમું, સહસંબંધાંકનો r નો વિસ્તાર શું છે? તો જવાબ આવશે સી -1 < r < 1। છઠ્ઠું, નીચેના પૈકી y ની x પરની નિયત સંબંધ રેખા કઈ છે? તો જવાબ આવશે સી y કેપ બરાબર a + bx। સાતમું, નીચેના પૈકી કયા ફેરફારો ચક્રીય ઘટકને લીધે જ છે તેમ કહેવાય? તો જવાબ આવશે બી શેર બજારમાં ચાલતી મંદીના કારણે ઘટેલા શેરના ભાવ। આઠમું, સામયિક શ્રેણીના કયા ઘટકનું અનુમાન મેળવવું અશક્ય હોય છે? તો જવાબ આવશે એ યાદચ્છિક ઘટક। નવમું, એક સમતોલ સિક્કો ઉછાળવાના યાદચ્છિક પ્રયોગમાં મળતી પ્રાથમિક ઘટનાઓ h અને t માટેના સંભાવનાનું નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો જવાબ આવશે સી p of h/t બરાબર 0.5। દસમું, નીચે જણાવેલ યાદચ્છિક પ્રયોગો પૈકી કયા યાદચ્છિક પ્રયોગનો નિર્દેશ અવકાશ અનંત છે? તો જવાબ આવશે સી ઇલેક્ટ્રિક બલ્બનું આયુષ્ય કલાકમાં માપવું। 11મું, એક અસતત ચલ x ના સંભાવના વિતરણ માટે EF(x) બરાબર 5 તથા EF(x²) બરાબર 35 છે તો આ વિતરણનું વિચરણ શું થાય? તો જવાબ આવશે ડી 10। 12મું, એક યાદચ્છિક ચલ ફક્ત -2, 0 અને 2 જ કિંમતો ધારણ કરે છે જેની સંભાવના અનુક્રમે 1/5, 3/5 અને k છે। 0 <k 1 તો k ની કિંમત શું થાય? તો જવાબ આવશે 1/5। 13મું, એક અસતત સંભાવના વિતરણ માટે તેના મધ્યકની કિંમત 3 છે જ્યારે તેનું વિચરણ 7 છે તો આ વિતરણ માટે EF(x²) શું થાય? તો જવાબ આવશે ડી 16। 14મું, પ્રામાણ્ય વક્ર હેઠળનું કુલ ક્ષેત્રફળ નીચેના પૈકી કયું હોય છે? તો જવાબ આવશે સી 1। 15મું, પ્રામાણ્ય વક્રમાં જમણી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું હોય છે? બી 0.5। 16મું, નીચેના પૈકી પ્રામાણ્ય ચલના મધ્યક અને વિચરણ કયા છે? તો જવાબ આવશે એ મધ્યક બરાબર 0, વિચરણ બરાબર 1। 17મું,
જો n ઓફ a 0.07 નું માનાંક સ્વરૂપ x - 10 લેસ ધેન k હોય તો k ની કિંમત શું થાય? તો જવાબ આવશે c 0.07. 18મું લિમિટ x ટેન્ડ્સ ટુ 3 3x - 1 ની કિંમત શું થાય? તો જવાબ આવશે d 8. 19મું x બરાબર a આગળ વિધેય f of x વધતું હોય તો નીચેનામાંથી સાચો વિકલ્પ કયો? જવાબ આવશે b f of a greater than 0. 20મું u અને v x ના વિધેયો હોય તો v ના છેદમાં u નું વિકલિત સૂત્ર કયું છે? તો જવાબ આવશે d u dv ના છેદમાં dx minus v du ના છેદમાં dx છેદમાં u². વિભાગ બી નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. પહેલું ભાર એટલે શું? જવાબ આવશે વસ્તુને તેના મહત્વના પ્રમાણમાં આપવામાં આવતા અગત્યના આંકને તે વસ્તુનો ભાર કહે છે. બીજું ક્રૂડ ઓઇલની વાર્ષિક આયાત અને તે જ સમયગાળામાં થતા લગ્નોની સંખ્યા વચ્ચેના સહસંબંધ વિશે શું કહી શકાય? જવાબ આવશે ક્રૂડ ઓઇલની વાર્ષિક આયાત અને તે જ સમયના થતા લગ્નોની સંખ્યા વચ્ચે અર્થહીન સહસંબંધ છે. ત્રીજું સમુદ્ર સપાટીથી સ્થળની ઊંચાઈ અને હવામાં ઓક્સિજનનું પ્રમાણ. તો જવાબ આવશે સમુદ્ર સપાટીથી સ્થળની ઊંચાઈ અને હવામાં ઓક્સિજનનું પ્રમાણ વચ્ચે ઋણ સહસંબંધ હોય છે. ચોથું સામયિક શ્રેણીના ઘટકોના નામ લખો. સામયિક શ્રેણીના ઘટકોના નામ દીર્ઘકાલીન ઘટક, મોસમી ઘટક, ચક્રીય ઘટક અને યાદચ્છિક અથવા અનિયમિત ઘટક. પાંચમું આપેલ ઘટના માટે વેન આકૃતિ દોરી હોય તેની વ્યાખ્યા આપો. નિશેષ ઘટનાઓ જણાવો. જો a અને b નિર્દેશ અવકાશ u માં હોય એવી બે ઘટનાઓ હોય કે જેથી a યોગ b બરાબર u થાય તો a અને b ને નિશેષ ઘટનાઓ કહેવાય છે. છઠ્ઠું બર્નોલીના પ્રયત્નોમાં સફળતા અને નિષ્ફળતાની સંભાવના વચ્ચેનો સંબંધ જણાવો. જવાબ આવશે બર્નોલીના પ્રયત્નોમાં સફળતા અને નિષ્ફળતાની સંભાવના વચ્ચેનો સંબંધ p + q બરાબર 1 હોય છે. સાતમું પ્રામાણિત પ્રામાણ્ય વક્ર એ પ્રામાણિત પ્રામાણ્ય ચલની કઈ કિંમતની બંને બાજુએ સમમિત હોય છે? પ્રામાણિત પ્રામાણ્ય વક્ર z બરાબર 0 ની બંને બાજુએ સમમિત હોય છે. આઠમું પ્રામાણ્ય વક્રમાં પ્રામાણ્ય ચલની કઈ કિંમત માટેની શિરોલંબ રેખા પ્રામાણ્ય વક્રના ક્ષેત્રફળમાં બે સમાન ભાગ કરે છે? જવાબ આવશે પ્રામાણ્ય વક્રમાં x બરાબર મધ્યક માટેની શિરોલંબ રેખામાં પ્રામાણ્ય વક્રના ક્ષેત્રફળમાં બે સમાન ભાગ હોય છે. નવમું લિમિટ x ટેન્ડ્સ ટુ 5 3x + 5 ની કિંમત શોધો. તો જવાબ આવશે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 માં 3x + 5 બરાબર 3 × 5 + 5 બરાબર 20. 10મું સીમાંત આમદની કોને કહેવાય? વસ્તુની માંગમાં અલ્પ ફેરફાર થતા આમદનીમાં થતા ફેરફારને સીમાંત આમદની કહેવામાં આવે છે. આ રીતે તમે વિભાગ C, D, E, F નું સોલ્યુશન આગળ એપ્લિકેશનમાં બતાવ્યા મુજબ તમે તેમાંથી મેળવી શકો છો. થેન્ક યુ.